नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણા વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વની અંદર આપણે 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણાની અંદર રહે છે તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે એની વિચારણા કર્યા બાદ આપણે શોર્ટમાં ટેબલ્સ જોઈ રહ્યા હતા, જેની અંદર 25 માર્ગણાઓ ઓગ પ્રમાણે જોઈ ઉદય સ્વામિત્વ, પછી 33 માર્ગણાઓની અંદર કંઈક વિચારણા કરી કર્મ પ્રમાણે ગ્રુપિંગ હિસાબે, પછી 16 માર્ગણાઓ આપણે જોઈ રહ્યા છીએ જેમાં હજી વધારે વિચારણા જરૂરી છે એવી. એમાં લાસ્ટ ટેસ્ટ એવી વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણા છે, એના વિશે આપણે એક મત પ્રસિદ્ધ મત એવો જોયો કે જેની અંદર એવું મત છે કે શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. એના હિસાબે કેવા ટાઈપનું ઉદય સ્વામિત્વ થાય તે આપણે જોયું. ઓકે 77 કર્મ ઉદય યોગ્ય, પહેલે 76, બીજે 70 અને ચોથે 71 કર્મ ઉદય યોગ્ય. હવે એની અંદર જ બીજો મતાંતર જે છે તે સર્વ પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયોગ જો માનવામાં આવેલું હોય તો પછી એનું ઉદય સ્વામિત્વ કેવું થઈ જાય તો કંઈક આ પ્રમાણે 85 કર્મ એનો ઉદય યોગ્ય રહી જાય. એની અંદર કયા કયા એડ થઈ જાય તો અહીંયા આપણે જે વિચાર્યા હતા કે શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ એનો ઉદય થાય એવા પરાઘાત આદિ કર્મો એ જે અહીંયા આની અંદર આપણે માઇનસ કરેલા હતા એને અહીંયા એડ થઈ જાય છે એવા કર્મ. એમાં આપણે જોઈએ 85 કઈ રીતે થયા છે તે. તો સૌથી પહેલાં કર્મસવ સાથે આપણે કમ્પેર કરીએ તો કર્મસવની અંદર 122 કર્મ ઓઘે ઉદય યોગ્ય છે, અહીંયા છે 85. 37 કર્મનો ડિફરન્સ થયેલો છે એ આપણે ગણીએ 8 કર્મના હિસાબે. તો સૌથી પહેલાં જ્ઞાનવર્ણ્ય 5 ઉદય યોગ્ય છે. દર્શનાવર્ણ્યમાં જોઈએ તો એમાં થીણધિત્રિકનો ઉદય પોસિબલ નથી. કારણ શું છે કે આપણે આગળ જોયેલું છે ઉદીરણકરણની અંદર એવા પ્રકારે મત છે કે જ્યારે કોઈક જીવ વૈક્રિય શરીરધારી હોય કે આહારક શરીરધારી હોય અથવા તો યુગલિક તિર્યંચ હોય કે મનુષ્ય એવો યુગલિક હોય અથવા તો દેવ હોય કે નારકી હોય તો તે બધાને થીણધિત્રિકનો ઉદય નહીં હોય. એના હિસાબે થીણધિત્રિકનો ઉદય નથી. પછી અંતરાય કર્મ 5 ઉદય યોગ્ય છે. મૌન્ય કર્મ વિચારીએ તો આની અંદર ત્રીજો ગુણસ્થાનક નથી એટલે મિશ્ર મૌન્ય કર્મ એ નીકળી જશે, ઉદય યોગ્ય નહીં રહેશે. ઘાતી કર્મ જોઈ લીધા. પછી અઘાતી કર્મ જોઈએ તો એમાં આયુષ્યમાંથી સૌથી પહેલાં જે 2 છે આયુષ્ય દેવ અને નારકી સિવાયને એવા તિર્યંચ અને મનુષ્ય આયુષ્ય કર્મ એ 2 નીકળી જશે. ગોત્ર કર્મ વિચારીએ તો બંને ઉદય યોગ્ય રહેશે, ઉચ્ચ ગોત્ર દેવને માટે, નીચ ગોત્ર નારકીને માટે. પછી વેદનીય કર્મ બંને ઉદય યોગ્ય છે. નામ કર્મને વિશે વિચારણા કરીએ તો એની અંદર ગઈ જાય પ્રમાણે વિચારીએ. ગતિ નામ કર્મમાંથી દેવગતિ અને નરક ગતિ એ 2 રહેશે ઉદય યોગ્ય. એના સિવાયની 2 જે છે તિર્યંચ અને મનુષ્ય ગતિ નામ કર્મ એ 2 નીકળી જશે ગતિમાંથી. પછી જાતિ નામ કર્મમાંથી પંચેન્દ્રિય જાતિ માત્ર ઉદય યોગ્ય રહેશે, બાકીના એકેન્દ્રિયથી ચૌરેન્દ્ર જાતિ નામ કર્મ એનો ઉદય નહીં હોય પોસિબલ. આની અંદર માત્ર દેવો અને નારકીઓ જ છે. ભવધારણીય એવા વૈક્રિય શરીરના હિસાબે માત્ર એ 2 જે છે તેઓ આવશે અને એ માત્ર પંચેન્દ્રિય જ હોય છે. પંચેન્દ્ર જાતિ નામ કર્મના ઉદયવાળા. એના હિસાબે અહીંયા એકેન્દ્રથી ચૌરેન્દ્ર જાતિ નામ કર્મ કાઢી ગઈ જાય 3. શરીર નામ કર્મ અને અંગોપાંગ નામ કર્મ વિચારીએ તો એની અંદર ઔદારિક શરીર અને આહારક શરીર એ 2 નહીં હશે આ માર્ગણાની અંદર. માત્ર કાર્મણ, તૈજસ અને વૈક્રિય શરીર એના રિલેટેડ કર્મ અહીંયા રહેશે, પણ ઔદારિક અને આહારક શરીર નહીં હશે. એના હિસાબે ઔદારિક દ્વિક અને આહારક દ્વિક એ નીકળી જશે. ઔદારિક દ્વિક અને આહારક દ્વિક. ઔદારિક દ્વિક કોને હોય છે ઉદયમાં પોસિબલ તો માત્ર મનુષ્ય અને તિર્યંચોને, અને આહારક દ્વિક કોને હોય છે તો માત્ર મનુષ્યોને, અને એ 2 ગતિવાળા જીવ આની અંદર છે જ નહીં એટલે એ નીકળી ગયા. પછી ઉંગા બંધણ સંગાણણી સંઘયણ 6 ઉદય યોગ્ય નથી એ નીકળી જશે.
સંસ્થાન જોઈએ તો વચના 4 સંસ્થાન ઉદય યોગ્ય નથી. પહેલો સંસ્થાન દેવોને માટે હોય અને છેલ્લો સંસ્થાન છે તે નારકીઓને માટે ઉદય યોગ્ય. વચના 4 ઉદય યોગ્ય નથી. પછી વર્ણગંધ્ર સ્પર્શ 4 ઉદય યોગ્ય છે. આનુપુરી નામકર્મ જોઈએ તો આની અંદર 4 આનુપુરી નામકર્મ ઉદય યોગ્ય નહીં હોય, કારણ આ માર્ગણા જેવી છે કે જે ભાવ બદલતા ટાઈમે વચમાં નહીં આવે, પણ ઉત્પત્તિ સ્થાને કોઈ દેવ કે નારકી આવી જાય એના બાદ બીજા સમયથી કરીને આ બીજા મતના હિસાબે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ બધી જ પૂરી નહીં કરે ત્યાર સુધી એને વૈક્ર મિશ્ર કાયોગ રહેશે. પણ અહીંયા ભાવ બદલવાનું ડ્યુરેશન વચમાં નહીં આવશે આ વૈક્ર મિશ્ર કાયોગ માર્ગણા હોતે છતે, એટલે આની અંદર કોઈ પણ આનુપુરીનો ઉદય નહીં રહેશે. એટલે 4 આનુપુરી કાઢી મૂકી. પછી વ્યાયોગતિ જોઈએ તો આની અંદર આપણે આગળ ફર્સ્ટ મતના હિસાબે વ્યાયોગતિ દ્વિકે બંને કાઢતા હતા, પણ અહીંયા નથી કાઢવાની. અહીંયા એ ઉદય યોગ્ય રહેશે, કારણ આની અંદર કેવું બતાવ્યું મત શું છે, સર્વપર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી વૈક્ર મિશ્ર કાયોગ એવું મત છે. એના હિસાબે જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જશે એના બાદ જે ઉદયમાં આવે છે એવો વ્યાયોગતિ દ્વિક પણ ઉદય યોગ્ય રહેશે. ઓગમાંથી નથી કાઢવાનું, એટલે એનો ડિફરન્સ નથી ગણવાનું. અહીંયા સુધી આપણે પિંડ પ્રકૃતિ જોઈએ. હવે પ્રત્યેક પ્રકૃતિઓ જોઈએ તો એની અંદર આગળ આપણે પરાગાત, ઉચ્છ્વાસ, આતપ અને ઉદ્યોત અને જિન્નમ આ ટોટલ 5 પ્રત્યેક પ્રકૃતિ આપણે કાઢતા હતા, પણ અહીંયા પરાગાત ઉચ્છ્વાસ નથી કાઢવાની, ઉદય યોગ્ય રહેશે. કારણ સેમ આ છે મત કેવું છે, સર્વપર્યાપ્તિ પોતાની પૂરી નહીં થાય ત્યાર સુધી આ વૈક્ર મિશ્રપણું માનેલું, એના હિસાબે પરાગાત ઉચ્છ્વાસનો ઉદય પોસિબલ રહેશે. પણ આતપ ઉદ્યોત એનો ઉદય પોસિબલ નહીં રહેશે. એ બંને તિર્યંચના ભવધારણીય શરીરની અંદર હોય છે ઉદય યોગ્ય, એના હિસાબે અહીંયા વૈક્ર મિશ્ર કાયક માર્ગણાની અંદર એ બેનો ઉદય નહીં રહેશે. જિન્નામ કર્મનો ઉદય પણ માત્ર મનુષ્યને જોઈ શકે છે, પણ એ વૈક્ર મિશ્ર કાયક માર્ગણા એની અંદર મનુષ્ય છે જ નહીં, એટલે એ જિન્નામ કર્મ છે એનો પણ ડિફરન્સ આવશે. ટોટલ પ્રત્યેક પ્રકૃતિઓમાંથી આતપ, ઉદ્યોત અને જિન્નામ એ 3નો ડિફરન્સ આવશે. પછી ત્રસ દશક જોઈએ તો એની અંદર કોઈ પણ ડિફરન્સ નથી, બધા ઉદય યોગ્ય છે કર્મોત્સવની જેમ જ. સ્થાવર દશક જોઈએ તો એની અંદરથી સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ એ 3 જે છે, આમ તો સ્થાવર ચતુષ્કનો ઉદય નથી અહીંયા, એટલે એનો ડિફરન્સ આવશે સ્થાવર ચતુષ્કનો, પણ એમાં રીઝન વિચારીએ તો સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ આ 3 છે તે સ્થાવર એટલે કે તિર્યંચોને માત્ર ઉદય યોગ્ય હોય છે, પણ આની અંદર તે જીવો છે જ નહીં, માત્ર દેવને નારકીય છે, એટલે એ 3 નહીં આવે. પછી અપર્યાપ્ત નામ કર્મ એ પણ અહીંયા ઉદય યોગ્ય નહીં રહેશે, એનો પણ ડિફરન્સ આવશે, કારણ દેવ અને નારકીય બધા લબ્ધિ પર્યાપ્તા જ હોય છે, લબ્ધિ અપર્યાપ્ત જીવો આની અંદર નથી, એના હિસાબે અપર્યાપ્ત નામ કર્મ પણ ઉદય યોગ્ય નહીં રહેશે. આ રીતે સ્થાવર ચતુષ્કનો ડિફરન્સ આવશે. આમ ટોટલ 37 કર્મ આપણે જોયા કે જે કર્મોત્સવની અંદર ઓઘે ઉદય યોગ્ય હોય છે, પણ આની અંદર વૈક્ર મિશ્ર કાયક માર્ગણા છે એના ઓઘે ઉદય યોગ્ય નથી. 37 કર્મ આપણે ડિફરન્સવાળા જોયા. પછી ફર્સ્ટ ગુણસ્થાનકે જોઈએ તો પહેલા ગુણસ્થાનકે કર્મોત્સવની અંદર 117 હતા ઉદય યોગ્ય, અહીંયા છે 84. આની અંદર માત્ર જોઈએ અહીંયા તો ઓકે 85 હતા, પહેલે 84 છે. સંકેત મૌન્ય કર્મનો અનુદય થયેલો છે અહીંયા પહેલા ગુણસ્થાનકે, એના હિસાબે 84. અને જો કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો ડિફરન્સ કેટલાનું 33નું છે. એ 33 કયા કયા કર્મ છે તે ગણીએ તો જ્ઞાનાવર્ણીય કોઈ પણ ડિફરન્સમાં નહીં આવે, દર્શનાવર્ણીયની અંદર ક્ષીણધિત્રિકનો ડિફરન્સ આવશે, અંતરાય કર્મ કોઈ પણ ડિફરન્સમાં નહીં આવે, મૌન્ય કર્મ પણ કોઈ પણ ડિફરન્સમાં નહીં આવશે. આ રીતે ઘાતી કર્મ જોઈ આવે. અઘાતી કર્મમાં મનુષ્ય આયુષ્ય, તિર્યંચ આયુષ્ય એ 2 આયુષ્યનો ડિફરન્સ આવશે. ગોત્ર કર્મ જોઈએ તો બંને ઉદય યોગ્ય છે, ડિફરન્સમાં નહીં આવે. વેદનીય કર્મ બંને ઉદય યોગ્ય છે, એમાં ડિફરન્સ નહીં આવે. નામ કર્મ જોઈએ તો ગઈ જાય પ્રમાણે ગતિ મનુષ્ય અને તિર્યંચ ગતિનો ડિફરન્સ આવે. જાતિ એકેન્દ્રથી ચૌરેન્દ્ર જાતિનો ડિફરન્સ આવે. પછી શરીર અને અંગોપાંગ એમાં ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ નામ કર્મ એ 2નો ડિફરન્સ આવશે. આહારક દ્વિકનો ઉદય એનો ડિફરન્સ નહીં આવે, કારણ એ આમ પણ કર્મોત્સવની અંદર પહેલા ગુણસ્થાનકે ઉદય યોગ્ય નથી હોતા, છઠ્ઠે ઉદયમાં આવે છે, એટલે અહીંયા પહેલે એનો ડિફરન્સ નહીં ગણાય આહારક દ્વિકનો. પછી સંઘર્ણ જોઈએ તો 6 ડિફરન્સ આવશે. વૈક્રિય શરીરની અંદર સંઘર્ણ નથી હોતા, સંઘર્ણ છે તે હાડકા રિલેટેડ છે, માત્ર ઔદારિક શરીરને યોગ્ય છે સંઘર્ણનો ઉદય, એટલે એ અહીંયા
આ માર્ગણાની અંદર 6 સંગાયણ ઉદય યોગ્ય નહીં રહેશે. પછી વચનાચાર સંસ્થાન એનો પણ ડિફરન્સ આવશે. વર્ણગંધ રસસ્પર્શ બધા ઉદય યોગ્ય છે, ડિફરન્સમાં નહીં આવે. આનું પૂરી જોઈએ તો 4 ડિફરન્સ આવશે અહીંયા. પછી વિયાય ગતિનો ડિફરન્સ નહીં આવશે. આની અંદર ઉદય યોગ્ય છે. કર્મોત્સવની અંદર જે પ્રમાણે ઉદય યોગ્ય હતું એ જ રીતે. પછી પ્રત્યેક પ્રકૃતિ જોઈએ તો એમાં આતપ ઉદ્યોત એ બેનો ડિફરન્સ આવશે. જીનનામ આમ પણ અહીંયા કર્મોત્સવની અંદર ઉદય યોગ્ય હોતો નથી પહેલે, એટલે એનો ડિફરન્સ નહીં આવે. પછી ત્રસ દશકની અંદર કોઈ પણ ડિફરન્સ નથી, બધા ઉદય યોગ્ય છે. સ્થાવર દશકની અંદર સ્થાવર ચતુષ્કનો ડિફરન્સ આવશે. આ રીતે 33 કર્મ એવા આપણે જોયા કે જે કર્મોત્સવની અંદર પહેલા ગુણસ્થાનકે ઉદય યોગ્ય હતા, પણ અહીંયા વૈક્રય મિશ્ર કાયક માર્ગણાના આ મતાનુસારે એ ઉદય યોગ્ય નથી. કેવો છે બીજો મત કે જેની અંદર સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી વૈક્રય મિશ્ર કાયક ગણેલું છે. તો એના હિસાબે 84 કર્મ પહેલા ગુણસ્થાનકે ઉદય યોગ્ય વૈક્રય મિશ્ર કાયક માર્ગણાની અંદર. પછી બીજો ગુણસ્થાનક જોઈએ તો અહીંયા 70 કર્મ ઉદય યોગ્ય છે, જે પ્રમાણે આ મતની અંદર હતું. એટલે મુખ્ય મતની અંદર જેવું છે એ જ પ્રમાણે આ મતાંતરવાળું જે છે અથવા તો આ જે બીજી અપેક્ષાવાળી છે ઓપ્શન એની અંદર પણ સેમ જ છે 70. કારણ શું છે તો આ વૈક્રય મિશ્ર કાયક માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક ક્યારે હોઈ શકે તો માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ હોઈ શકે. એટલે આની અંદર ભલે કાંઈ પણ વિચારીએ કે શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી વૈક્રય મિશ્ર ગણો કે પછી સર્વ પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી વૈક્રય મિશ્ર ગણો, તો પણ બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં જ નીકળી જશે. એટલે બંનેમાં ઉદય સ્વામિત્વ સેમ જ રહેશે બીજા ગુણસ્થાનકનું, એની અંદર કોઈ પણ ડિફરન્સ નહીં આવશે. અહીંયા 84 હતા, એટલે પહેલા ગુણસ્થાનકે 84 છે અને બીજા ગુણસ્થાનકે 70 કર્મ છે ઉદય યોગ્ય. તો કયા કયાનો ડિફરન્સ થયો છે? ટોટલ 14 કર્મનો ડિફરન્સ થયો છે. અહીંયા જ પહેલે ને બીજે જોઈએ તો એની અંદરથી એક મિથ્યાતમોનિયાનો ઉદય વિચ્છેદ થાય છે, પણ બાકી 13 કર્મનો અનુદય ગણાય છે. કયા 13 ને શા માટે? તો એમાં નરકને જે યોગ્ય છે એવા કર્મ એનો અનુદય થાય છે, અને બીજા એવા કર્મ કે જે શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ ઉદયમાં આવે એવા, એ બધાનો અહીંયા અનુદય ગણેલું સમજવું. એમાંથી નરકને યોગ્ય વિચારીએ તો કયા કયા છે? નરકાયુષ્ય, નરક ગતિ, હુંડક સંસ્થાન, નપુંસકવેદ અને નીચગોત્ર, એ 5 કર્મ. હવે એ શા માટે અહીંયા અનુદયની અંદર રાખ્યા? તો આપણે આગળ જોયેલું છે કર્મોત્સવની અંદર પણ કે બીજો ગુણસ્થાનક લઈને કોઈ જીવ નરકની અંદર નહીં જાય, એટલે સાસદન લઈને કોઈ નરકની અંદર ઉત્પન્ન નહીં થાય. અને આ ઉત્પત્તિના ટાઈમનું જ છે વૈક્રય મિશ્રપણું, એટલે ત્યાં ઉત્પન્ન જ નહીં થાય બીજો ગુણસ્થાનક લઈને, તો પછી એ વૈક્રય મિશ્રપણું હોતે છતે નારકીને બીજો ગુણસ્થાનક નહીં હશે ત્યારે. એના હિસાબે અહીંયા નરકને યોગ્ય જે છે સ્પેશિયલ એવા નરકાયુષ્ય, નરક ગતિ, હુંડક સંસ્થાન, નપુંસકવેદ, નીચગોત્ર, એ 5 કર્મ અનુદયની અંદર રાખ્યા. અનુદયની અંદર શા માટે રાખ્યા? ઉદય વિચ્છેદ શા માટે નથી કર્યું? ચોથે એનો ઉદય પોસિબલ છે એના હિસાબે અહીંયા અનુદયની અંદર રાખ્યા. એના બાદ બાકી એવા 7 કર્મ કે જે શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ ઉદયમાં આવે અને યથાયોગ્ય પર્યાપ્તિઓ પૂરી થયા બાદ એ ઉદયમાં આવતા જાય એવા. તો એમાં સૌથી પહેલાં નિદ્રા દ્વિક, એ શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ ઉદયમાં આવે, પણ આ બીજો ગુણસ્થાનક ત્યાર સુધી ટકે જ નહીં, એટલે એ નિદ્રા દ્વિકનો અનુદય એ અહીંયા ઉદયમાં પોસિબલ થશે ચોથા ગુણસ્થાનકે એના હિસાબે. પછી પરાઘાત, ઉચ્છ્વાસ, 2 સ્વર અને વ્યાયગતિ દ્વિક, એમાંથી પરાઘાત અને વ્યાયગતિ દ્વિક એનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ પોસિબલ થઈ જાય છે. એના બાદ સ્વર દ્વિક એટલે સુસ્વર દુસ્વર, એનો ઉદય ભાષા પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય. ઉચ્છ્વાસ નામ કર્મ, એનો ઉદય શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય. એટલે આ બધાનો આના અહીંયા અનુદયની અંદર રાખ્યું છે, કારણ ચોથે ગુણસ્થાનકે એમનો ઉદય પોસિબલ રહેશે. હવે અહીંયા શા માટે પોસિબલ રહેશે ઉદયમાં? તો અહીંયા કેવું છે, સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી વૈક્રય મિશ્ર કાયોગ ગણેલું છે. એના હિસાબે યથાયોગ્ય ટાઈમે પોતપોતાના ઉદય યોગ્ય ટાઈમ જ્યારે થતું જશે ત્યારે સ્વર દ્વિક વગેરે ઉદયમાં આવતા જશે, અને તે જ્યારે ઉદયમાં આવશે ત્યારે હજી વૈક્રય મિશ્ર કાયક ચાલુ હશે આ વાળા બીજા મતાનુસાર. એના હિસાબે અહીંયા
ચોથો ગુણસ્થાનક એનો ઉદય પોસિબલ છે, પણ બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થયા પહેલાં જ નીકળી જાય છે, એના હિસાબે ત્યાં એમનો ઉદય નહીં રહેશે એમ. એટલે આ યાદ રાખવાનું. કેવું? તો નરકને યોગ્ય 5 કર્મ એ કાઢવાના, અને બીજા શરીર પર્યાપ્તિ વગેરે પૂરી થાય એના બાદ ઉદયમાં આવે જે એવા 7 કર્મ એ કાઢવાના. એટલે ટોટલ 5 + 7 12 કર્મ એડિશનલ કાઢવાના. મિથ્યાત્વ મોહની આમ અહીંયા કર્મોત્સવના હિસાબે ઉદય વિચ્છેદ થતો જ હતો, પણ એના સિવાય બાકી 12 કર્મ યાદ રાખવાના અહીંયા. હવે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ આને. કર્મોત્સવની અંદર બીજા ગુણસ્થાનકે 111 હોય છે ઉદય યોગ્ય, અહીંયા છે 70, 41 કર્મનો ડિફરન્સ થયેલો છે. એમાં ગણીએ 8 કર્મના હિસાબે તો જ્ઞાનવણીય કોઈ પણ ડિફરન્સમાં નહીં આવે. દર્શનાવણીય જોઈએ તો ક્ષીણધિત્રિકનો ડિફરન્સ આવશે, અને નિદ્રાદ્વિકનો પણ ડિફરન્સ આવશે, કારણ વૈક્રમિશ્ર કાયક માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ હોય, એના બાદ નહીં હોય. જે નિદ્રાદ્વિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય છે, એના હિસાબે નિદ્રાદ્વિકનો પણ ઉદય અહીંયા નહીં હોય. એ થઈ ગઈ દર્શનાવણીય. અંતરાય કર્મમાં કોઈ પણ ડિફરન્સ નહીં આવે. મૌન્ય કર્મ વિચારીએ તો નપુંસક વેદ મૌન્ય કર્મ એકનો ડિફરન્સ આવશે. એ શા માટે? કારણ નરકના રિલેટેડ 5 કર્મ અહીંયા આપણે અનુદયની અંદર રાખ્યા છે બીજા ગુણસ્થાનકે. કયા કયા? નરકાયુ, નરકગતિ, હુંડક સંસ્થાન, નપુંસક વેદ ને નીચ ગોત્ર. એમાં નપુંસક વેદ જે આપણે અનુદયમાં રાખ્યું છે તે છે મૌન્ય કર્મ. એટલે એક નપુંસક વેદ મૌન્યનો અહીંયા ડિફરન્સ આવશે મૌન્યમાંથી. આ રીતે ઘાતી કર્મ આપણે જોઈ લીધા. હવે અઘાતી કર્મ વિચારીએ તો એમાં સૌથી પહેલાં આયુષ્ય કર્મ વિચારીએ તો આની અંદર બીજા ગુણસ્થાનકે વૈક્રમિશ્ર કાયક માર્ગણાની અંદર માત્ર દેવો જ હોય છે, એના હિસાબે માત્ર દેવાયુનો ઉદય હોય, પણ બાકીના 3 આયુષ્યનો ડિફરન્સ આવશે. અહીંયા કર્મોત્સવની અંદર 4 આયુષ્યનો ઉદય પોસિબલ છે, પણ અહીંયા માત્ર દેવાયુને ઉદય પોસિબલ છે. એના હિસાબે દેવાયુ સિવાયના બાકીના 3 આયુષ્ય એટલે તિર્યંચાયુ, મનુષ્યાયુ અને નરક આયુષ્ય, આ 3નો ઉદય નહીં હશે, એનો ડિફરન્સ આવશે. પછી વેદનીય કર્મ બંને ઉદય યોગ્ય છે. ગોત્ર કર્મ વિચારીએ તો નરકને પ્રાયગે એવો નીચ ગોત્ર આ માર્ગણાની અંદર નહીં આવશે, એટલે એ નીચ ગોત્રનો ઉદયનો ડિફરન્સ. પછી એ બચ્યું નામ કર્મ. એમાં ગઈ જાય પ્રમાણે વિચારીએ તો સૌથી પહેલાં ગતિ, નરક, તિર્યંચ અને મનુષ્ય, આ 3 ગતિ આમાંથી નીકળી જશે, એનો ડિફરન્સ આવશે. કારણ વૈક્રમિશ્ર કાયક માર્ગણાના બીજા ગુણસ્થાનકે નારકી જીવો પોસિબલ નથી, માત્ર દેવો જ હશે અહીંયા. એના હિસાબે નરક પ્રાયગે એવો નરક આયુષ્ય, એનો ડિફરન્સ આવશે. બાકી તો તિર્યંચ અને મનુષ્ય આ માર્ગણાની અંદર હોતા જ નથી, એટલે એમનો નરક ગતિનો ડિફરન્સ આવશે. અને બાકી તો તિર્યંચ અને મનુષ્ય આ માર્ગણાની અંદર હોતા જ નથી, એટલે એ મનુષ્ય અને તિર્યંચ ગતિ નામકર્મ ટોટલ 3 ગતિનો ડિફરન્સ આવશે. પછી જાતિ કર્મસ્થળની અંદર બીજા ગુણસ્થાનકે 5 જાતિના જીવો હોઈ શકે છે, પણ આની અંદર માત્ર પંચેન્દ્રિય જાતિ નામકર્મના ઉદયવાળા જ જીવો છે, એટલે જાતિ ચાતુષ્કનો ડિફરન્સ આવશે. જાતિ 4. શરીર અને ઉપાંગ વિચારીએ તો ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ નામકર્મ એ બેનો ડિફરન્સ આવશે. આહારક શરીર આમ પણ અહીંયા 6 ગુણસ્થાનકે ઉદય યોગ્ય હોય કર્મોત્સવમાં, અમે બીજા ગુણસ્થાનકે એનો ઉદય હોતો જ નથી, એના હિસાબે આહારક દ્વિકનો અહીંયા ઉદય નહીં ગણાય, આહારક દ્વિકનો અહીંયા ડિફરન્સ નહીં ગણાય. ઔદારિક દ્વિક ગણ્યો. પછી સંગયણ વિચારીએ તો 6 ડિફરન્સ આવશે. સંસ્થાન વિચારીએ તો માત્ર ફર્સ્ટ સંસ્થાન, પહેલો સંસ્થાન જ અહીંયા ઉદય યોગ્ય રહેશે, પણ બાકીના 5નો ઉદય પોસિબલ નથી. આ ગતિને વિશે વિચારીએ તો નરકને યોગ્ય એવો છેલ્લો હુંડક સંસ્થાન એ આપણે અનુદયની અંદર રાખ્યું છે બીજા ગુણસ્થાનકે, એટલે એનો પણ ઉદય નહીં હશે અને એનો ડિફરન્સમાં ગણાશે. એટલે પહેલો છોડીને છેલ્લા 5 સંસ્થાનો એનો ડિફરન્સ આવશે. વર્ણગંધ્ર સ્પર્શ બધા ઉદય યોગ્ય છે. આનુપુરી વિશે વિચારીએ તો કર્મોત્સવની અંદર નરક આનુપુરીનો ઉદય અહીંયા નથી હોતો બીજા ગુણસ્થાનકે, તો આપણે એની સાથે કમ્પેર કરીને ડિફરન્સ ગણી રહ્યા છીએ. તો આ માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે કયા જીવો છે? તો માત્ર દેવો છે, અને આ માર્ગણાના ઓઘમાંથી જ આપણે 4 આનુપુરી કાઢી મૂકી છે, એટલે બીજા ગુણસ્થાનકે આ માર્ગણાની અંદર 4 આનુપુરીનો ઉદય નહીં રહેશે. તો ડિફરન્સમાં કેટલી ગણાશે? કર્મોત્સવની અંદર 3 ઉદય યોગ્ય હતી, અહીંયા એકે ઉદય યોગ્ય નથી, એટલે ડિફરન્સ હશે 3નું. કઈ 3નું? તો નરક આનુપુરી સિવાયની બાકીની 3 આનુપુરીઓ, મનુષ્ય આનુપુરી, દેવાનુપુરી, તિર્યંચ આનુપુરી, એ 3 આનુપુરીઓનો ડિફરન્સ આવશે. વિયાયો ગતિ વિચારીએ તો
વ્યાયોગતિ દ્વિકનો અહીંયા કર્મોત્સવના હિસાબે ઉદય પોસિબલ છે, પણ આપણે અહીંયા અનુદયમાં રાખ્યું છે, કારણ આ માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થાય એનાથી પહેલાં જ નીકળી જાય છે, અને વ્યાયોગતિ દ્વિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય, એના હિસાબે એનો અનુદય અહીંયા રાખ્યું હતું આપણે, એટલે એ વ્યાયોગતિ દ્વિકનો ડિફરન્સ આવશે. પિંડ પ્રકૃતિ જોઈ લીધી. હવે પ્રત્યેક પ્રકૃતિને વિશે વિચારીએ તો પરાગત, ઉચ્છ્વાસ અને ઉદ્યોત આ ત્રણનો ડિફરન્સ આવશે. એમાંથી ઉદ્યોત આપણે ઓઘમાંથી જ કાઢી મૂક્યો છે, તિર્યંચોના ભવધારણીય શરીરના અપેક્ષાએ ગણેલું હોવાથી આની અંદર તિર્યંચો છે જ નહીં આ માર્ગણામાં, એના હિસાબે આપણે ઉદ્યોતને ઓઘમાંથી જ કાઢેલું હતું, એટલે એનો એક ડિફરન્સ. પછી પરાઘાત અને ઉચ્છ્વાસ એ બેનો ડિફરન્સ. જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ પરાઘાત નામ કર્મનો ઉદય પોસિબલ છે, અને શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થયા બાદ ઉચ્છ્વાસ નામ કર્મનો ઉદય થાય. હવે એમાંથી આ માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થયા પહેલાં જ નીકળી જાય છે, એના હિસાબે એ કર્મનો ઉદય આવે એવું સિચ્યુએશન આવશે જ નહીં. એના હિસાબે બીજા ગુણસ્થાનકે આપણે પરાઘાત ઉચ્છ્વાસનો અનુદય રાખ્યું છે, તેમનો ઉદય ચોથા ગુણસ્થાનકે આ માર્ગણામાં પોસિબલ રહેશે એના માટે. એટલે ડિફરન્સમાં કેટલા ગણાય પ્રત્યેક પ્રકૃતિમાં? તો પરાઘાત, ઉચ્છ્વાસ અને ઉદ્યોત એ ત્રણ કર્મોત્સવની અંદર ઉદય યોગ્ય હતા, પણ અહીંયા નથી બીજા ગુણસ્થાનકે ઉદય યોગ્ય, એટલે એ ત્રણનો ડિફરન્સ. પછી ત્રસ દશકમાં ગણીએ તો સુસ્વર નામકર્મનો એક ડિફરન્સ આવે, કારણ સ્વર દ્વિક જે છે એનો ઉદય ક્યારે થાય? તો ભાષા પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય, પણ અહીંયા કેવું છે આ બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થયા પહેલાં જ નીકળી જશે, એટલે ભાષા પર્યાપ્તિ સુધી તો આ બીજો ગુણસ્થાનક ટકવાનો નથી આ માર્ગણાનો. એના હિસાબે સુસ્વર નામકર્મ ત્રસ દશકમાંથી ડિફરન્સમાં ગણાય. પછી સ્થાવર દશકને વિશે વિચારીએ તો સ્થાવર નામકર્મ એ કર્મોત્સવની અંદર ઉદય યોગ્ય હતો, પણ અહીંયા નથી, એને આપણે ઓઘમાંથી જ કાઢી મૂક્યો છે, એટલે એક સ્થાવર નામકર્મ અને બીજો દુસ્વર નામકર્મ. દુસ્વર નામકર્મ શા માટે કાઢ્યું? તો શરીર પર્યાપ્તિ પૂરી થયા પહેલાં જ બીજો ગુણસ્થાનક આ માર્ગણાનીમાંથી નીકળી જશે, અને દુસ્વર નામકર્મનો ઉદય ભાષા પર્યાપ્તિ પૂરી થયા બાદ થઈ શકે છે, એના હિસાબે આ માર્ગણામાં બીજા ગુણસ્થાનકે દુસ્વર નામકર્મનો ઉદય પોસિબલ નથી. એટલે સ્થાવર દશકમાંથી એક સ્થાવર નામકર્મ કાઢ્યું, જે માત્ર તિર્યંચ એવા સ્થાવરોને જ ઉદયમાં હોઈ શકે, પણ અહીંયા કોઈ તિર્યંચ કે સ્થાવરો હોઈ જ નહીં શકે આ માર્ગણામાં, એટલે સ્થાવર નામકર્મ ઓગમાંથી જ આપણે કાઢેલું હતું, એનો એક ડિફરન્સ. અને બીજો ડિફરન્સ દુસ્વર નામકર્મનો. આ રીતે ટોટલ 41 કર્મ આપણે ગણ્યા, કે જે કર્મોત્સવની અંદર તો બીજા ગુણસ્થાનકે ઉદય યોગ્ય હતા, પણ વૈક્ર મિશ્ર કાયક માર્ગણાના બીજા ગુણસ્થાનકે એમનો ઉદય પોસિબલ નથી, એમના આપણે રીઝન્સ વગેરે જોયા. પછી હવે ચોથો ગુણસ્થાનક જોઈએ. ચોથે ગુણસ્થાનકે જોઈએ તો બીજા ગુણસ્થાનકે કેટલા હતા? 70, અહીંયા થઈ ગયા છે 79. તો ફેર શું થયું છે? તો આની અંદર 5 કર્મનો ઉદય વિચ્છેદ થયો છે, અને 14 કર્મ ઉદયમાં એડ થયા છે. અનુદયની અંદર અહીંયા કેટલા રાખ્યા હતા આપણે? પહેલા ગુણસ્થાનકે સમકિત મોનિયા હતો અનુદયની અંદર, અને બીજા ગુણસ્થાનકે 13 કર્મ હતા અનુદયની અંદર. તો અહીંયા 1 + 13 14 કર્મ બધા ચોથા ગુણસ્થાનકે ઉદયમાં એડ થઈ જશે, અને 5 કર્મનો ઉદય વિચ્છેદ થશે. એમાં ઉદય વિચ્છેદની અંદર અનંતાનુબંધી 4નો કર્મોત્સવની જેમ જ ઉદય વિચ્છેદ થશે, પ્લસ સ્ત્રીવેદનો રૂલના મુજબ ઉદય વિચ્છેદ થશે. રૂલ શું છે? તો આ માર્ગણાની અંદર ચોથા ગુણસ્થાનકે કયા કયા જીવ છે? તો દેવ અને નારકીઓ. તો દેવ અને નારકીઓ એના માટે આપણે જો વિચારીએ કે ચોથો ગુણસ્થાનક લઈને કોઈ જીવ જો દેવની અંદર જાય, દેવપણે ઉત્પન્ન થાય, તો પછી તે દેવીપણે ઉત્પન્ન નહીં થાય, માત્ર પુરુષવેદી સહિત એ ઉત્પન્ન થાય છે. એટલે પુરુષવેદનો ઉદય થયો દેવના અપેક્ષાએ. પછી જો તે જીવ નરકની અંદર જાય ચોથો ગુણસ્થાનક લઈને, તો ત્યાં કયા વેદ સહિત ઉત્પન્ન થાય? તો નપુંસક વેદ સહિત. નરકની અંદર બધા નપુંસક વેદી જ હોય છે, પુરુષ કે સ્ત્રીવેદી નથી હોતા. એના હિસાબે દેવના અપેક્ષાએ પુરુષવેદનો ઉદય, નારકીના અપેક્ષાએ નપુંસક વેદનો ઉદય, પણ સ્ત્રીવેદનો ઉદય ચોથા ગુણસ્થાનકે આ માર્ગણાની અંદર પોસિબલ નથી. આના હિસાબે સ્ત્રીવેદનો ઉદય વિચ્છેદ જાણવો. ચોથા ગુણસ્થાનકે અહીંયા એનો ઉદય નથી હોતો. આ રીતે 70 -5 કર્યા, અને 14 જે અહીંયા અનુદયની અંદર રાખ્યા હતા એ બધા ઉદયની અંદર એડ કર્યા. કયા કયા? તો સમકિત મોનિય પહેલો,
અહીંયા પહેલે જે અનુદયની અંદર રાખ્યો હતો એ સંકિત મોન્ય. બીજા ગુણસ્થાનકે નિદ્રા દ્વિક, પરાઘાત, ઉચ્છ્વાસ, સ્વર દ્વિક, વ્યાયગતિ દ્વિક એ પ્લસ નરકાયુષ્ય, નરકગતિ, હુંડક સંસ્થાન, નપુંસક વેદ અને નીચ ગોત્ર, આ ટોટલ 13 કર્મ બીજા ગુણસ્થાનકે અનુદયમાં રાખ્યા હતા. અને આનો સંકિત મૌન્ય અહીંયા અનુદયની અંદર રાખ્યો હતો. એ ટોટલ 14 કર્મ અહીંયા બધા એડ થઈ જશે ઉદયમાં એમ. હવે એ રીતે અહીંયા 79 કર્મ ઉદય યોગ્ય રહેશે. 70 - 5 + 14 79. પછી હવે જો આપણે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ આને, તો કર્મોત્સવની અંદર 104 હતા ઉદય યોગ્ય, અહીંયા છે 79. 25 કર્મ પ્રકૃતિઓનો ડિફરન્સ છે. કઈ કઈનો છે તે 8 કર્મના હિસાબે જોઈએ તો સૌથી પહેલાં જ્ઞાનાવણીયમાં જોઈએ બધા ઉદય યોગ્ય છે. દર્શનાવણીય વિચારીએ તો થીણધિત્રિકનો ડિફરન્સ આવે. નિદ્રાદ્વિક જે આપણે અહીંયા બીજા ગુણસ્થાનકે અનુદયમાં રાખ્યું હતું એનો ઉદય અહીંયા થઈ જાય પોસિબલ, એટલે નિદ્રાદ્વિક અહીંયા એડ થાય ઉદયમાં આના કમ્પેરિઝનમાં જોઈએ તો. એટલે નિદ્રાદ્વિકનો ડિફરન્સ નહીં ગણાય, એ ઉદય યોગ્ય છે. ક્ષીણધિત્રિકનો ડિફરન્સ શા માટે લીધું? કારણ ઉદીર્ણાકરણની અંદર બતાવ્યું છે કે કોઈ વૈગ્ર શરીરી હોય, આરક શરીરી હોય, દેવ હોય, નારકી હોય, યુગલિક તિર્યંચ હોય કે યુગલિક મનુષ્ય, એને થીણધિત્રિકનો ઉદય નહીં હોય. એના હિસાબે થીણધિત્રિક કાઢ્યું દર્શનાવણીયમાંથી. પછી મૌન્ય કર્મ વિચારીએ તો એમાં સ્ત્રીવેદ મૌન્ય કર્મ નીકળશે, એનો ડિફરન્સ આવશે. કારણ શું છે? સ્ત્રીવેદ શા માટે કાઢ્યું? તો ચોથા ગુણસ્થાનકે વૈક્ર મિશ્ર કાયક માર્ગણાની અંદર માત્ર 2 જીવો હોઈ શકે, 2 ગતિવાળા, કાં તો નારકી હોય કાં તો દેવો હોય. એમાં જો કોઈ જીવ ચોથો ગુણસ્થાનક લઈને નરકની અંદર જતો હોય તો ત્યાં તે નારકી જીવો કેવા છે? બધા નપુંસક વેદી જ હોય છે. ત્યાં કોઈ પુરુષ વેદી કે સ્ત્રી વેદી નારકી હોતો જ નથી. એટલે ત્યાં માત્ર નપુંસક વેદના ઉદયવાળો હોઈ શકે આ માર્ગણાની અંદર, જો નારકીને વિશે વિચારતો હોય તો. પછી બીજો ઓપ્શન દેવગતિ. તો કોઈ જીવ ચોથો ગુણસ્થાનક લઈને જો દેવગતિની અંદર જતો હોય, દેવપણે ઉત્પન્ન થવા, તો તે પુરુષ વેદ સહિત ત્યાં ઉત્પન્ન થાય, એટલે પુરુષ વેદના ઉદયવાળો હોય. પણ તે સ્ત્રીવેદ લઈને સ્ત્રીવેદના ઉદયવાળો થઈને ત્યાં દેવી તરીકે ઉત્પન્ન નહીં થાય એમ. એટલે એના હિસાબે ઉદય યોગ્ય વેદ કયા કયા છે અહીંયા? તો માત્ર પુરુષ વેદ અને નપુંસક વેદ. અને કોનો ઉદય પોસિબલ નથી? તો સ્ત્રીવેદનો. એનો રીઝન આપણે જોયું. એટલે અહીંયા કર્મોત્સવની અંદર તો 3 વેદનો ઉદય પોસિબલ છે, પણ આ વૈક્ર મિશ્ર કાયક માર્ગણાની અંદર ચોથા ગુણસ્થાનકે સ્ત્રી વેદનો ઉદય પોસિબલ નથી, જેનો રીઝન આપણે જોઈએ. એટલે એનો એક ડિફરન્સ આવ્યું મૌન્ય કર્મમાંથી. પછી અંતરાય કર્મ વિચારીએ તો કોઈ પણ ડિફરન્સ નહીં આવે. ઘાતી કર્મ જોઈ લીધા. હવે અઘાતી કર્મ જોઈએ તો એમાં આયુષ્ય કર્મ વિચારીએ તો દેવાયુ અને નરકાયુનો ઉદય રહેશે, પણ મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્યનો ડિફરન્સ આવશે, એનો ઉદય પોસિબલ નથી. પછી ગોત્ર કર્મ વિચારીએ તો ઉચ્ચ ગોત્ર કર્મ દેવના અપેક્ષાએ ઉદયમાં રહેશે, નીચ ગોત્ર કર્મ નારકીના અપેક્ષાએ ઉદયમાં રહેશે. એટલે બંને ઉદય યોગ્ય છે, કોઈનો પણ ગોત્ર કર્મનો ડિફરન્સ નહીં આવશે. વેદનીય કર્મ વિચારીએ તો બંને ઉદય યોગ્ય છે. બાકી બચ્યું હવે નામ કર્મ. એમાં ગઈ જાય પ્રમાણે વિચારીએ તો સૌથી પહેલાં ગતિ, મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિનો ડિફરન્સ આવશે. જાતિ વિચારીએ તો પંચેન્દ્રિય જાતિ જશે અહીંયા ઉદયમાં, બાકીના એટલે કે એકેન્દ્રથી ચૌરેન્દ્ર જાતિ નામ કર્મ કર્મોત્સવની અંદર પણ અહીંયા ઉદય યોગ્ય નથી ચોથા ગુણસ્થાનકે, એટલે એનો ડિફરન્સ નહીં ગણાય. શરીર અને ઉવંગ એટલે શરીર અને અંગોપાંગ નામકર્મ વિચારીએ તો એની અંદર ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ નામકર્મનો ડિફરન્સ આવશે ઔદારિક દ્વિકનો. આરક દ્વિક અહીંયા આમ પણ કર્મોત્સવની અંદર ઉદય યોગ્ય નથી, એટલે એનો ડિફરન્સ નહીં આવે. માત્ર ઔદારિક દ્વિકનો ડિફરન્સ આવશે કે જે માત્ર મનુષ્ય અને તિર્યંચો જે ઉદય યોગ્ય હોય, અને મનુષ્ય અને તિર્યંચો આ માર્ગણાની અંદર છે જ નહીં, એટલે એનો ડિફરન્સ ગણાય. સંઘાણ 6 સંઘાણનો ડિફરન્સ આવશે. સંસ્થાન વિચારીએ તો વચના 4 સંસ્થાન ઉદય યોગ્ય નહીં હોય, એનો 4નો ડિફરન્સ આવે. પહેલો સંસ્થાન દેવના અપેક્ષાએ ઉદય યોગ્ય છે અને છેલ્લો સંસ્થાન નારકીના અપેક્ષાએ ઉદય યોગ્ય છે, પણ વચના 4 ઉદય યોગ્ય નથી, એટલે 4નો ડિફરન્સ આવે. મધ્યમ 4 સંસ્થાન. પછી વર્ણગંધ રસ સ્પર્શ બધા ઉદય યોગ્ય છે. આનુપુરી વિચારીએ તો 4 આનુપુરીનો ડિફરન્સ આવશે, કારણ કર્મોત્સવની અંદર અહીંયા ચોથા ગુણસ્થાનકે 4નો ઉદય પોસિબલ છે, પણ વૈક્ર મિશ્ર કાયક માર્ગણાના ઓઘમાંથી જ આપણે 4 આનુપુરી કાઢી મૂકી છે, એટલે 4 આનુપુરી નામકર્મનો ડિફરન્સ આવશે બધી. વ્યાયગતિ વિચારીએ તો બંને ઉદય યોગ્ય છે. કારણ શું છે? કારણ
આ કેવું મત છે? સર્વપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી વૈક્ર મિશ્ર કાયક માનેલું છે. એના હિસાબે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જશે એના બાદ પણ હજી વૈક્ર મિશ્ર કાયક ચાલુ જશે. એના હિસાબે જ્યારે વ્યાયોગતિ દ્વિકનો ઉદય થશે ત્યારે હજી વૈક્ર મિશ્ર કાયક હશે એનું. એટલે એના હિસાબે વૈક્ર મિશ્ર કાયક હોતે છતે વ્યાયોગતિ દ્વિકનો ઉદય થઈ શકે છે આ માર્ગણાની અંદર, આ મતાનુસારે. અહીંયા સુધી પિંડ પ્રકૃતિ જોઈએ. હવે પ્રત્યેક પ્રકૃતિને વિશે વિચારીએ તો ઉદ્યોતનો એક ડિફરન્સ આવશે. પરાઘાત ઉચ્છ્વાસ આપણે બીજા ગુણસ્થાનકે અનુદયની અંદર રાખ્યા હતા તે પાછા અહીંયા ઉદયમાં આવી જાય છે. કારણ સેમ, શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાર સુધી આ માર્ગણા નથી, પણ સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી વૈક્ર મિશ્ર કાયક માનેલું છે આ બીજા મતાનુસારે. એના હિસાબે શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યારે પરાઘાતનો ઉદય થઈ જાય, વ્યાયગતિ દ્વિકનો ઉદય થઈ જાય, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થાય ત્યારે ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય થઈ જાય, ભાષા પર્યાપ્તિ પૂરી થાય ત્યારે સ્વર દ્વિકનો ઉદય થઈ જાય. એના હિસાબે અહીંયા પ્રત્યેક પ્રકૃતિઓમાં આપણે કઈ ગણી તો પરાઘાતનો ઉદય પોસિબલ છે, ઉચ્છ્વાસનો પણ ઉદય પોસિબલ છે, એટલે એનો ડિફરન્સ નહીં ગણાય. પણ ડિફરન્સ એકમાત્ર કોનું ગણાય? ચોથા ગુણસ્થાનકે આ માર્ગણાની અંદર કઈ પ્રત્યેક પ્રકૃતિનો ડિફરન્સ આવે તો માત્ર એક ઉદ્યોત નામકર્મ. એ શાના માટે? ઉદ્યોત પણ કેવું છે તો શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ જ ઉદયમાં આવે છે, તો પછી એનું ડિફરન્સ શા માટે ગણ્યું અહીંયા? કારણ ઉદ્યોત નામકર્મ તિર્યંચોના ભવધારણીય શરીરની અંદર ઉદય યોગ્ય ગણેલું છે. હવે એના હિસાબે આ માર્ગણાની અંદર મનુષ્યની તિર્યન તો છે જ નહીં, એટલે એમને જે ઉદય યોગ્ય હોય એ ઓઘમાંથી જ કાઢી મૂકેલા છે કર્મ, એટલે ઉદ્યોત આપણે ઓઘમાંથી જ કાઢેલું છે, એટલે એનો ડિફરન્સ અહીંયા ગણાય છે. પછી ત્રસ દર્શક બધા ઉદય યોગ્ય છે, એનો ડિફરન્સ નહીં આવે. સ્થાવર દર્શક વિચારીએ તો કર્મોત્સવની અંદર જે ઉદય યોગ્ય હતા એ જ સેમ અહીંયા પણ ઉદય યોગ્ય છે, એની અંદર કોઈ ડિફરન્સ નહીં આવે. સ્થાવર ચતુષ્કનો ઉદય ત્યાં પણ નહીં હતું કર્મોત્સવમાં, અને અહીંયા પણ ચોથા ગુણસ્થાનકે સ્થાવર ચતુષ્કનો ઉદય નથી, એટલે ડિફરન્સમાં નહીં ગણાશે. આ રીતે આપણે ચોથા ગુણસ્થાનકે જોયો. કયા 25 કર્મ એવા છે કે જે કર્મોત્સવની અંદર તો ઉદય યોગ્ય હતા પણ વૈક્ર મિશ્ર કાયક માર્ગણાના ચોથા ગુણસ્થાનકે ઉદય યોગ્ય નથી. અહીંયા સુધી હવે આપણો ઉદય સ્વામિત્વ કમ્પ્લીટ થયો છે, અને એમાં ઔદારિક મિશ્ર કાયક માર્ગણા જે છે એમાં જે આપણે જોયું હતું મતાંતર, ઓઘે કેટલા કર્મ કોના ઉદય યોગ્ય છે, તો એમાં નામો આપણે જોઈ લઈએ કોના કેવા છે, એટલે કોના મતાનુસારે ઓઘે કેટલા કર્મ ઉદય યોગ્ય. તો એમાં સૌથી પહેલો મુખ્ય મત જે છે એના હિસાબે 96 કર્મ ઉદય યોગ્ય છે ઓઘે ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર. પછી 98 કર્મ ઓઘે જે બતાવ્યા હતા તે ઘોમ્મટ સારના મતના હિસાબે. પછી 101 પ્રકૃતિ ઉદયની અંદર ઓઘે જે બતાવી હતી તે પંચસંગ્રહની સ્વપગ્ન ટીકાની અંદર વ્યાખ્યા જે હતી એના હિસાબે, એમના મતના હિસાબે. પછી 109 કર્મ ઉદય યોગ્ય ઓઘે ઔદારિક મિશ્ર કાયકમાં એ ષડશીટીના મતના હિસાબે. આ રીતે સમજવાનું. હવે અહીંયા સુધી આપણો આ થયો છે ઉદય સ્વામિત્વ કમ્પ્લીટ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.